લાસ્ટ ટાઈમ ડોટનેટના પ્રેક્ટિકલ્સમાં આપણે ઇફ એલ્સિફ લેડર અને નેસ્ટેડ ઇફ કર્યું હતું, બરાબર છે. ઘણા લોકોને વિન્ડોઝ એપ્લિકેશનમાં નેસ્ટેડ ઇફ બાકી છે, આઈધર તો એલ્સિફ લેડર બાકી છે, યસ ઓર નો, કે બધાને થઈ ગયું છે. જો બાકી હોય તો યસ આપો, નહીતર નો આપો. બાકી હોય એ લોકો યસ લખો. પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં નેસ્ટેડ ઇફ અને એલ્સિફ લેડર અહીંયા જ્યારે કોલેજ આવતા હતા ત્યારની વાત છે. ઓકે, આ લોકોને નેસ્ટેડ ઇફ બાકી છે, બરાબર ને? ચાલો બતાવી દો તમને. પેલા નેસ્ટેડ ઇફ નો ડેમો આપો અને પછી પર્ટિક્યુલર કંટ્રોલને ક્યારે ઇનેબલ ડિસેબલ કરી શકાય એ બતાવી છે, બરાબર તમને? ચલો નેસ્ટેડ ઇફ જોઈ લઈએ પેલા આપણે કે હાઉ ટુ પરફોર્મ પ્રેક્ટિકલ ઓફ નેસ્ટેડ ઇફ યુઝિંગ વિન્ડોઝ એપ્લિકેશન, બરાબર? સપોઝ આપણે એ બી સી 3 ઇન્ટીજર વેલ્યુઝ છે, એમાંથી કઈ મેક્સિમમ છે ફાઇન્ડ કરવી છે. સી 2 ઇન્ટીજર વેલ્યુઝ હોય તો ફિક્સ જ છે કે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો તમે યુઝ કરો. 3 માંથી ફાઇન્ડ કરવી છે તો આપણે નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ, બરાબર? હવે મારે પ્રેક્ટિકલ એવો કરવો છે કે 3 વેલ્યુઝ એ બી સી હું એન્ટર કરું અને પછી બટન ઉપર ક્લિક કરું ને એટલે ત્રણેયમાંથી જે મેક્સિમમ હોય ને એ પ્રિન્ટ થાય ટેક્સ્ટ બોક્સમાં, બરાબર? તો મારે કયા કયા કંટ્રોલની જરૂર પડશે ફોર્મ ઉપર, કોઈ કહી શકે? કયા કયા કંટ્રોલ લેવા પડે ફોર્મ ઉપર? 1 બટન, યસ. આ સિવાય 3 લેબલ્સ, યસ. પાકું ને? 3 લેબલ ને 3 ટેક્સ્ટ બોક્સ. અને હજી મારે આન્સર એક ટેક્સ્ટ બોક્સમાં ડિસ્પ્લે કરવો છે, તો ટોટલ કેટલા ટેક્સ્ટ બોક્સ જોશે? 4. તો લેબલ કેટલા જોશે? લેબલ કેટલા જોશે? 4. ઓકે, ચલો જો પેલા આપણે ડિઝાઇનિંગ કરી લે. ચાર લેબલ, 4 ટેક્સ્ટ બોક્સ અને 1 બટન, બરાબર? પેલા કંટ્રોલ્સ બધા એડ કરી લઈએ, પછી એને વ્યવસ્થિત અલાઈન કરશું. ચલો 4 લેબલ અને ટેક્સ્ટ બોક્સ. ઓકે, આ ટેક્સ્ટ બોક્સ 4 જો અહીંયા પ્રોપર્ટીઝ વિન્ડોમાં બતાવે છે ને, મેં એને ક્લિક કર્યો એટલે ટેક્સ્ટ બોક્સ 4, ધેન કમ્સ ટેક્સ્ટ બોક્સ 3. તમને લોકોને ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પ્રેક્ટિકલ કરાયો હતો વિન્ડોઝ એપ્લિકેશનમાં ત્યારે સમજાવ્યું હતું કે આ ઓર્ડર આડાવડો ના થવો જોઈએ, 1 2 3 4 નો. અને જો કાં આડાવડો થાય છે તો તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે આડાવડો થયેલો છે, નહીંતર શું થશે કે તમે અહીંયા ટેક્સ્ટ બોક્સ 4 લીધું હોય, અહીંયા 3 લીધું હોય, અહીંયા 1 લીધું હોય અને 2 લીધું હોય, પછી કોડ જે હું કરું છું એ પ્રમાણે કરો તમે, તો તમારા કોડિંગ સાથે ડિઝાઇનિંગ મેચ નહીં થાય, બરાબર? એટલે તમે કયો કંટ્રોલ ક્યાં લ્યો છો એ ખાસ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો હવે બધાને કઈ પ્રોપર્ટી ચેન્જ કરશું લેબલની? આપણે મારે એ બી સી અને આન્સર એવા નામ આપવા છે, તો લેબલની કઈ પ્રોપર્ટી ચેન્જ કરવાની થાય? ટેક્સ્ટ, યસ. લેબલ 1 છે ત્યાં લખશું એ, ધેન લેબલ 2 ત્યાં શું લખશું આપણે? બી. ધેન લેબલ 3 એની ટેક્સ્ટ લખશું આપણે, વેઇટ અ મિનિટ, સી. અને લેબલ 4 છે એમાં આઈધર આપણે આન્સર લખીએ ને કાં તો મેક્સિમમ નંબર એવું લખીએ, બરાબર? મેક્સિમમ વેલ્યુ. ઓકે, ચાલો ચારેય લેબલ છે એને રીનેમ કરી દીધા આપણે, ટેક્સ્ટ પ્રોપર્ટી ચેન્જ કરી. ટેક્સ્ટ બોક્સમાં કઈ પ્રોપર્ટીઝમાં ચેન્જ આવે? હા કે ના? ના આવે, બરાબર? બટનમાં આપણે ચેન્જ કરશું ને ટેક્સ્ટ પ્રોપર્ટી, ક્લિક સબમિટ, તમારે કાંઈ પણ જે લખવું હોય એ લખી શકો તમે, બરાબર? ચાલો આટલું ક્લિયર બધાને? યસ ઓર નો? ઓકે, ચલો હવે મારે પ્રેક્ટિકલ એવું કરવો છે, એ બી સી ત્રણેયમાં હું વેલ્યુ એન્ટર કરું, બટનને ક્લિક કરું એટલે જે મેક્સિમમ વેલ્યુ આ ટેક્સ્ટ બોક્સ 4 માં ડિસ્પ્લે થાય. તો કઈ ઇવેન્ટમાં કોડિંગ કરવાનું થશે? કઈ ઇવેન્ટમાં કોડ કરશું આપણે? ક્લિક ઇવેન્ટ. શેની ક્લિક ઇવેન્ટ? કયા કંટ્રોલની?
કયા કંટ્રોલની ક્લિક ઇવેન્ટ કોની હોય? બટનની. યસ, બટનની ક્લિક ઇવેન્ટની જે સબ રૂટીન છે મેં તમને યાદ રાખવાનું કીધું હતું, ખબર છે? લેબમાં રખાયું હતું કે પ્રાઇવેટ સબ બટન અંડરસ્કોર ક્લિક. આ તમારે યાદ તો રાખવાનું જ છે. ઓકે, ચલો, ડબલ ક્લિક ઓન ધીસ બટન. અહીંયા ભૂલથી મારાથી ફોર્મ લોડ ઇવેન્ટ જનરેટ થઈ ગઈ છે. આ ઇવેન્ટને રિમૂવ કરી નાખ્યું, બરાબર? એટલે તમને લોકોને કંઈ કન્ફ્યુઝન ના થાય. અને ફાઇલમાં એ તમને મેં કીધું જ છે કે જે ઇવેન્ટ ફાયર થતી હોય ને એક્ઝિક્યુટ થતી હોય એ કોડિંગ લખવાનું છે. આવી અનવોન્ટેડ ઇવેન્ટ જે જનરેટ થઈ છે એ કોડમાં નથી લખવાનું, બરાબર? ચલો, મારે આ પ્રોગ્રામ વેરિયેબલથી કરવો છે, તો કેટલા વેરિયેબલ જોશે? કેટલા વેરિયેબલની જરૂર પડશે? કહી શકે કોઈ? 3. ઓકે, કેવી રીતે વેરિયેબલ છે ABCD? વાય ડી ની રિક્વાયરમેન્ટ શું છે? વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ફોર ડી? નથી જરૂર, બરાબર છે? ડાયરેક્ટલી ટેક્સ્ટ બોક્સમાં આન્સર ડિસ્પ્લે કરી શકીએ ને આપણે. યસ, ટુ સ્ટોર આન્સર તમારે એવી રીતે કરવું હોય તો કરી શકો, નો પ્રોબ્લેમ. તમે પહેલા આન્સર ડી માં સ્ટોર કરો, પછી ડી ની વેલ્યુ છે એ ટેક્સ્ટ બોક્સમાં અસાઇન કરો તોય ચાલે. અને ડાયરેક્ટ ટેક્સ્ટ બોક્સમાં સી કોઈ બી એક્સપ્રેશન પરફોર્મ કરીએ ને આપણે, લાઈક સી ઇક્વલ ટુ a પ્લસ બી, ડી ઇક્વલ ટુ a ઇન્ટુ બી પ્લસ સી, તો તમે આન્સર સ્ટોર કરવા માટે એક્સ્ટ્રા વેરિયેબલ લેશો, બરાબર? પણ આમાં શું છે, આપણે ડાયરેક્ટલી ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ ડિસ્પ્લે કરી શકીએ એટલે વેરિયેબલ એક્સ્ટ્રા નથી લેતા. ચલો, વેરિયેબલ ડિક્લેરેશન કેવી રીતે થાય? મારે એબીસી વેરિયેબલ એઝ ઇન્ટીજર લેવા હોય તો શું લખવાનું? How can I define the variables a, b, c? Yes, dim keyword. Then a, b, c as integer. Okay, right. ચલો, હવે a, b, c માં વેલ્યુ આપણે ક્યાંથી લઈ આવશું? a માં કઈ વેલ્યુ સ્ટોર થાય, b માં કઈ થાય અને c માં કઈ થાય? a ઇક્વલ ટુ ખાલી ટેક્સ્ટ બોક્સ 1 કે ની આગળ કંઈક લખવાનું. ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટ તો બાય ડિફોલ્ટ સ્ટ્રિંગના ફોર્મમાં હોય ને. ઓકે, રાઈટ. a ઇક્વલ ટુ વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. યસ, વેરી ગુડ. વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. ચલો, પછી સેમ લાઈક a, b માં શું કરશું આપણે? b ઇક્વલ ટુ વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ. અને c ઇક્વલ ટુ વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 3 ડોટ ટેક્સ્ટ. ચાલો, આટલા સુધી ક્લિયર છે બધાને? યાદ રાખજો, જ્યારે કોઈ બી ન્યુમેરિક વેલ્યુઝના ઓપરેશન પરફોર્મ કરવાના હોય ત્યારે ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટને વેલ્યુ એટલે કે ન્યુમેરિકમાં કમ્પલસરી કન્વર્ટ કરવી પડે. નહીતર બાય ડિફોલ્ટ સ્ટ્રિંગ કન્સિડર કરશે, બરાબર? સ્ટ્રિંગમાંથી તમે એવી રીતે મેક્સિમમ મિનિમમ ફાઇન્ડ ના કરી શકો, બરાબર? ચલો, હવે આપણે ઇફ કન્ડિશનનો યુઝ કરશું ને, નેસ્ટેડ ઇફ એટલે ઇફ ની અંદર ઇફ, બરાબર? સૌથી પહેલા કઈ કન્ડિશન ચેક કરશું? એ, બી ને સી માંથી કોણ મોટું છે એ ચેક કરવાનું છે, બરાબર? તો સૌથી પહેલા શું કન્ડિશન લખશું ઇફ ની અંદર? હેલો, કોણ કહેશે મને? ઇફ a લેસ ધેન b. ઓકે, a ગ્રેટર ધેન b, રાઈટ. a ગ્રેટર ધેન b ને ધેન એ છે બી થી મોટા હોય તો આપણે ટેક્સ્ટ બોક્સ 4 માં શું ડિસ્પ્લે કરશું? ટેક્સ્ટ બોક્સ 4 માં આન્સર ડિસ્પ્લે કરવાનો છે ને. ટેક્સ્ટ બોક્સ 4 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ a ઇઝ મેક્સ. યસ, એ ખાલી આપણે એ લખીએ, બરાબર? લેબલનું નામ આપણે એવું આપ્યું છે કે મેક્સિમમ વેલ્યુ એ. હવે આ ઇફ ની અંદર જોજો, આ જે ઇફ સ્ટાર્ટ થયું છે ને અહીંયા એન્ડ ઇફ થયું છે, એની અંદર હજી આપણે એક ઇફ એલ્સ બ્લોક ડિફાઇન કરશું. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ નેસ્ટેડ ઇફ. તો અહીંયા કઈ કન્ડિશન ચેક કરશું? એ છે બી સાથે કમ્પેર થઈ ગયો, તો હવે શું કમ્પેરિઝન લખશું? અહીં કન્ડિશન શું આવશે? યસ, a ગ્રેટર ધેન c. ધેન તો ટેક્સ્ટ બોક્સમાં શું ડિસ્પ્લે થશે? એ છે સી કરતા ગ્રેટર હોય તો યસ, અગેન a ઇઝ મેક્સ, રાઈટ. અને એલ્સ પાર્ટ, હવે આ એલ્સ પાર્ટ એ કયો પાર્ટ એલ્સ પાર્ટ છે? નેસ્ટેડ ઇફ જે છે એનો એલ્સ પાર્ટ છે, મેઇન ઇફ નો નથી, બરાબર? એલ્સમાં શું લખશું આપણે? એલ્સમાં કંઈક ડિસ્પ્લે તો કરશું ને ટેક્સ્ટ બોક્સ 4 માં. જોઈને બોલજો આન્સર. યસ, સી ઇઝ મેક્સ. ઇક્વલ ટુ સી.
બરાબર. હવે આ એક આખું ઇફ પૂરું થયું. જોજો અહીંયા આ ઇફ બ્લોક ની અંદર આ શું છે? નેસ્ટેડ ઇફ એલ્સ છે આખું, બરાબર? નેસ્ટેડ ઇફ બ્લોક છે, ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ નેસ્ટેડ ઇફ. હવે જે આ મેઇન ઇફ છે એના માટે એલ્સ સ્ટેટમેન્ટ લખશું ને. ઇફ કન્ડિશન ની અંદર આપણે કોની કમ્પેરિઝન કરી? એ ની કમ્પેરિઝન બાકીના બે વેરિયેબલ સાથે કરી, એટલે તો બાકીની બે વેલ્યુ સાથે કરી. તો હવે કોની કમ્પેરિઝન કરશું આપણે? હવે કોની કમ્પેરિઝન થશે? યસ, બી ની. તો એલ્સ માં અગેન નેસ્ટેડ ઇફ આવશે ને. તો ઇફ માં શું આવશે? કન્ડિશન શું આવશે? બી ગ્રેટર ધેન સી. યસ, રાઈટ. પાકું ને? બી ગ્રેટર ધેન સી. તો પછી શું પ્રિન્ટ થશે ટેક્સ્ટ બોક્સ 4 માં? ટેક્સ્ટ બોક્સ 4 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ બી ઇઝ મેક્સ. યસ, વેરી ગુડ. અને હવે આ ઇફ નો એલ્સ પાર્ટ, એમાં શું પ્રિન્ટ કરશું ટેક્સ્ટ બોક્સ 4 માં? યસ, સી ઇઝ મેક્સ, એટલે સી. જોજો નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ અગેન. આ મેઇન ઇફ છે, જો અહીંયા ગ્રે કલરનો જે હાઇલાઇટેડ પાર્ટ છે, ઇફ ધેન એલ્સ અને એન્ડ ઇફ, બરાબર? ઇફ ની અંદર આ આખો ઇફ બ્લોક આવ્યો, જે હાઇલાઇટ પાર્ટ થાય છે ગ્રે કલરથી, બરાબર? અને અગેન એલ્સ ની અંદર પાછો આ ઇફ વાળો આખો બ્લોક આવ્યો, એટલે ઇફ એલ્સ ની અંદર અગેન ઇફ એલ્સ વાળો બ્લોક તમે એડ કર્યો છે, એટલે એને કહેવાય નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ. સમજાણું બધાને? હા કે ના? ઓકે, ચાલો તો એક રન કરી જોઈએ આપણે પ્રોગ્રામ. બરાબર? પ્રોગ્રામ રન કરવા માટે કઈ કીનો યુઝ કરીએ કીબોર્ડમાંથી આપણે? .NET માં પ્રોગ્રામ રન, યસ, F5 થી, રાઈટ. બાકી ફંક્શન F5 ને કાં તો F5. ઓકે, જસ્ટ અ મિનિટ. ચલો, આ ફોર્મ વિઝિબલ છે બધાને? આઉટપુટ વિઝિબલ છે? હા કે ના? ઓકે, ચલો વેલ્યુઝ એન્ટર કરીએ આપણે. જોઈ લઈએ અલગ અલગ વેલ્યુઝ માટે શું થાય છે. 5 2 1. ક્લિક ઓન ધીસ બટન. A is max. ઓકે, હવે 5 22 1. B is max. 5 22 110. C is max. ક્લિયર બધાને? આઉટપુટ સમજાણું? હા કે ના? ઓકે, આ એક પ્રોગ્રામ તમારે ફાઇલ પેજમાં લખવાનો થશે. સ્ટેટમેન્ટ અસાઇનમેન્ટ જે આપ્યું છે એમાં, બરાબર છે? વિડીયો તમને રેકોર્ડિંગ શેર કરીશ ત્યારે એમાં જોઈ લેજો, બરાબર? ચલો, હવે સેમ પ્રોગ્રામ છે એ મારે બીજી કોઈ રીતે કરવો હોય, ઇફ એલ્સ નો જ યુઝ કરવો છે, તો બીજા કયા વે થી થઈ શકે? કઈ રીતે કરી શકાય? બીજું કઈ કન્ડિશનમાં તમે ઇફ એલ્સ માં કઈ બીજું ચેન્જ કરીને જોઈ શકો? વેઇટ અ મિનિટ, પ્રતિક. સીધા આઉટપુટ સી ઇઝ મેક્સ, બરાબર ને? શું કામ આવ્યું સમજાણું? ત્રણેય વેલ્યુ સેમ હોય તો. કેમ કે પેલા કન્ડિશન શું ચેક થાય? A ગ્રેટર ધેન બી, તો એ કન્ડિશન ફોલ્સ થશે ને. પછી A ગ્રેટર ધેન સી, ત્યાંય ફોલ્સ થશે, એટલે એલ્સ પાર્ટમાં પ્રોગ્રામ કંટ્રોલ ટ્રાન્સફર થશે. ત્યાં B ગ્રેટર ધેન સી ચેક કરશે, ધેટ ઇઝ ઓલ્સો ફોલ્સ. અને છેલ્લે એનો એલ્સ પાર્ટ જ્યાં સી ઇઝ મેક્સ છે એ જ એક્ઝિક્યુટ થશે, બરાબર ને? ક્લિયર પ્રતિક? હા કે ના? જેને આન્સર પૂછ્યો તેને ક્લિયર ને? હા, ચલો, હવે બીજા કયા વે થી આ પ્રોગ્રામ થઈ શકે મને કોણ કહેશે? શું હું ચેન્જ કરું કન્ડિશનમાં?
આ નેસ્ટેડ ઇફ છે એની જગ્યાએ બીજું શું યુઝ કરી શકું? કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં કઈ એવું બીજું આવે ખરું કે જેનો યુઝ કરીને હું આ પ્રોગ્રામ કરી શકું? યસ, એલ્સ ઇફ લેડર, રાઈટ. ચલો હવે એલ્સ ઇફ લેડર થી આ પ્રોગ્રામ કેવી રીતે થાય એ જોઈ લો. વેરિયેબલ સેમ જોશે, ટેક્સ્ટ બોક્સ એ સેમ જોશે, બરાબર ને? પણ લેવાનું છે શું? એલ્સ ઇફ લેડર. એલ્સ ઇફ લેડર એટલે પેલા ઇફ કન્ડિશન, સ્ટેટમેન્ટ, એલ્સ ઇફ કન્ડિશન, ધેન સ્ટેટમેન્ટ. નંબર ઓફ કન્ડિશન્સ જેટલી છે એટલી વખત તમારે એલ્સ ઇફ લેવું પડશે અને છેલ્લે એલ્સ ને સ્ટેટમેન્ટ, બરાબર? તો ઇફ માં પેલા કઈ કન્ડિશન આવે મને કહી શકો? ઇફ માં પેલા કઈ કન્ડિશન આવે? a ગ્રેટર ધેન b. અને હજી એલ્સ ઇફ લેડર છે તો તમે બે કન્ડિશન એક સાથે ચેક કરી શકો ને. ઇફ a ગ્રેટર ધેન b, a ગ્રેટર ધેન c, પણ એની વચ્ચે કઈ એક ઓપરેટરની જરૂર ખરી? લોજિકલ એન્ડ ઓપરેટર. સી પ્લસ પ્લસમાં તમે એન્ડની ડાયરેક્ટ સ્પેશિયલ સિમ્બોલ જ યુઝ કરતા હતા, બરાબર છે? ડોટનેટમાં તમારે એન્ડ આ વર્ડ કીવર્ડ યુઝ કરવાનો છે. ઇફ a ગ્રેટર ધેન b એન્ડ a ગ્રેટર ધેન c, ધેન ટેક્સ્ટ બોક્સ 4.text ઇક્વલ ટુ શું આવે? If a greater than b and a greater than c, then yes, a is max. ચાલો હવે else if એટલે આની પછી બીજી કન્ડિશનમાં આપણે બીજી કન્ડિશન શું લખશું? એમાં આપણે કન્ડિશન ડિફાઇન કરી શકીએ ને. a ની કમ્પેરિઝન b અને c સાથે થઈ ગઈ. હવે b ની કમ્પેરિઝન ને if else if b greater than c અને બીજી કોઈ કન્ડિશન મૂકવાની જરૂર ખરી? હા કે ના? ઓકે, તો શું પ્રિન્ટ કરશું ટેક્સ્ટ બોક્સમાં? ટેક્સ્ટ બોક્સ 4.text equal to yes, b is max, right. હવે else if આવશે કે else આવશે? else. ઓકે, else માં કન્ડિશન આવે? else if નહીં આવે. શું કામ? કેમ કે હવે કન્ડિશનની જરૂર નથી. else માં કન્ડિશન ના આવે તો અહીંયા સ્ટેટમેન્ટમાં શું લખશું આપણે? ટેક્સ્ટ બોક્સ 4.text equal to c. ક્લિયર બધાને એલ્સ ઇફ લેડર? હા કે ના? સી અહીંયા a ગ્રેટર ધેન b અને a ગ્રેટર ધેન c હશે એટલે a છે બાકીના બે વેરિયેબલ થી મોટું હશે તો એ જ પ્રિન્ટ થશે. કન્ડિશન ખોટી હશે તો એલ્સ ઇફ માં જશે. b તો ચેક થઈ જ ગયું છે આની અંદર. જો b ગ્રેટર ધેન a હોય તો આ કન્ડિશન અહીંયાથી ખોટી પડી. લોજિકલ એન્ડ નો મિનિંગ તો કે લેફ્ટ અને રાઈટ બે કન્ડિશન ટ્રુ હોય તો જ આ સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ થાય, બરાબર? હવે અહીંયા જો સપોઝ b ગ્રેટર ધેન a હોય તો અહીંયા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય એટલે ડાયરેક્ટ આવશે એલ્સ ઇફ માં. તો b ની કમ્પેરિઝન a સાથે થઈ ગઈ છે. હવે કોની સાથે થશે? c સાથે. જો હવે b છે c કરતા ગ્રેટર હોય તો b ઇઝ મેક્સ. અને છેલ્લે a છે c કરતા લેસ છે અને b એ c કરતા લેસ છે તો એનો મિનિંગ c છે ગ્રેટર છે એટલે ત્યાં શું પ્રિન્ટ થશે? c ઇઝ મેક્સ. ઓકે, ક્લિયર બધાને? લોજિકલ આ સમજાણું, હમણાં આઉટપુટ સમજાવું છું બધાને. ઓકે, ચલો લેટ્સ સી ધ આઉટપુટ. A is 6, B is 7 and C is 10. આન્સર C આવ્યો. સમજાણું બધાને? હા કે ના? ઓકે, વેરી ગુડ. ચલો હવે બીજી વસ્તુ કે મારે હું જ્યારે આ પ્રેક્ટિકલનું આઉટપુટ જોઉં ને ત્યારે મારે એવું કરવું છે કે જ્યારે હું એમાં જ્યારે વેલ્યુઝ એન્ટર કરતી હોય ને ત્યાં સુધી આ બટન છે ને એ ડિસેબલ હોવું જોઈએ. ડિસેબલ મતલબ કે એની ક્લિક ઇવેન્ટ એક્ઝિક્યુટ ના થવી જોઈએ. શાંતનું ખાસ તારો આ ક્વેશ્ચન હતો એના માટે, બરાબર? જેવું હું ત્રણેયમાં વેલ્યુ એન્ટર કરી લઉં ને એટલે તરત જ આ બટન એનેબલ થવું જોઈએ. ક્લિયર? પહેલા બધાને સમજાણું ક્વેશ્ચન શું છે? ક્લિયર? જ્યારે એપ્લિકેશન રન થતી હોય તમે ત્રણેય ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ એન્ટર ના કરી હોય ને ત્યાં સુધી આ બટન ડિસેબલ રહે. ડિસેબલ એટલે ગ્રે કલર ખાલી ડિસ્પ્લે થાય, તમે એની ઇવેન્ટ એક્ઝિક્યુટ ના કરી શકો, બરાબર? જેવી ત્રણેય વેલ્યુ એન્ટર થઈ જાય ત્રણેય ટેક્સ્ટ બોક્સમાં પછી બટન છે એનેબલ થવું જોઈએ, બરાબર? એના માટે પહેલા શું કરશું? જો ક્લિક ઓન ધીસ બટન,
બટનની પ્રોપર્ટીઝમાંથી આ ઇનેબલ્ડ ટ્રુ છે બાય ડિફોલ્ટ, એને ફોલ્સ કરી દઈએ આપણે. શું કરવાનું છે? બટનની પ્રોપર્ટીમાંથી એનેબલ્ડ ફોલ્સ. હવે આઉટપુટમાં શું આવે ને જોઈએ આપણે. પેલા હું તમને બતાવું, પછી કોડમાં તમને ચેન્જ સમજાવું, બરાબર? સી, આ બટન ડિસેબલ છે, આની ઇવેન્ટ એક્ઝિક્યુટ જ નહીં થાય. હું ત્રણેયમાં વેલ્યુ એન્ટર કરું પછી ઇનેબલ થવું જોઈએ ને, બરાબર છે? અને ઇનેબલ કેમ કરું સાંભળો. હવે ત્રણેય ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ એન્ટર થઈ જાય પછી, મતલબ ફર્સ્ટ ટુમાં કરી અને જેવું ત્રીજામાં તમે કર્સર લઈ આવો ને એટલે તરત જ બટન ઇનેબલ થવું જોઈએ. તો કોડમાં શું ચેન્જ કરશું એ જોઈ લે. પેલા તો સ્ટોપ ડિબગિંગ, નહીતર કોડિંગમાં કઈ ચેન્જ નહીં કરવા દે, બરાબર છે? ચાલો, બટનને આપણે શું કર્યું હતું? ઇનેબલ્ડ ફોલ્સ. ઓકે, હવે આ ટેક્સ્ટ બોક્સ છે ને, એને ડબલ ક્લિક કરો એટલે એની ટેક્સ્ટ ચેન્જડ ઇવેન્ટ આવી. ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ ક્યારે ફાયર થાય? કોઈ બી ટેક્સ્ટ બોક્સની જેવું તમે ટેક્સ્ટ બોક્સમાં કર્સર એન્ટર કરીને કંઈક લખો ને એટલે એની ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટ ફાયર થાય. જેમ બટનને ક્લિક કરો એટલે બટનની ક્લિક ઇવેન્ટ ફાયર થાય, એમ ટેક્સ્ટ બોક્સમાં ટેક્સ્ટ એન્ટર કરો એટલે એની કઈ ઇવેન્ટ ફાયર થાય? ચલો બોલો, કઈ ઇવેન્ટ ફાયર થાય? ટેક્સ્ટ ચેન્જ, યસ રાઈટ. એટલે ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટમાં કોડિંગ લખવાનું છે. આપણે શું લખશું? તો કે બટન 1 ડોટ કઈ પ્રોપર્ટી યુઝ કરી હતી? ઇનેબલ્ડ. ફોલ્સ કરી હતી, એને આપણે શું કરવાની છે? ટ્રુ કરવાની છે. બટન 1 ડોટ ઇનેબલ્ડ ઇક્વલ ટુ ટ્રુ. હવે રન કરીને જોઈએ. સી, બટન ડિસેબલ છે. ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સમાં અમે વેલ્યુ એન્ટર કરી, સેકન્ડમાં એન્ટર કરી, થર્ડમાં જો થર્ડમાં જેવી વેલ્યુ એન્ટર થઈ ગઈ એટલે બટન એની રીતે છે એ ઇનેબલ થઈ ગયું. ઇનેબલ ટ્રુ કર્યું હતું ને આપણે કોડિંગ, આન્સર સી આવ્યું. આઉટપુટ ક્લિયર બધાને? હા કે ના? ઓકે, શાંતનું તને ક્લિયર થયું શું કરવાનું હતું? ઓકે, તમારા પ્રેક્ટિકલ જ્યારે પરફોર્મ કરતા હોય ને ત્યારે એમાં ઇનેબલ ડિસેબલની ટ્રાય કરજો કે બધી વસ્તુ એન્ટર ના કરો ત્યાં સુધી બટનની ઇવેન્ટ એક્ઝિક્યુટ ના કરવા દેવી હોય તમારે. તો બટનને ઇનેબલ્ડ શું કરવાનું? ફોલ્સ ડિઝાઇન ટાઈમે. ને પછી કોઈ બી આવી એક ઇવેન્ટમાં બટન ઇનેબલ્ડ ઇક્વલ ટુ ટ્રુ કરવાનું. પણ 1 કે 2 ટેક્સ્ટ બોક્સમાં આપણે એટલે નથી કર્યું કે 1 કે 2 માં કરીએ તો ત્રીજામાં તો હજી વેલ્યુ એન્ટર નથી કરી, ત્યાં બટન ઇનેબલ થઈ જાય. એટલે ત્રણેયમાં થઈ જાય પછી ઇનેબલ કર્યું, બરાબર છે? ક્લિયર બધાને આ કન્સેપ્ટ? ઓકે, ચાલો તો અહીંયા આપણે આજનું સેશન એન્ડ કરીએ. નેક્સ્ટ સેશનમાં આપણે લૂપિંગ સ્ટેટમેન્ટ્સના પ્રોગ્રામ કરશું. ઓકે, ત્યાં સુધીમાં વિડીયોઝ જોઈ અને પ્રોગ્રામની પ્રેક્ટિસ કરવાની છે બધાએ. ઓકે, સો આઈ એમ ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.